Okay, so hello everyone, welcome to the amazing session. Today we are going to discuss about the term action research, which is the part of your submission in semester 4. બરાબર છે સેમિસ્ટર 4ની અંદર સરસ મજાનો એવો ટોપિક કે એક્શન રિસર્ચ. દરેકને મારો વોઇસ આવી રહ્યા હોય તો એક થંબ બતાવી દે કે સર તમારો વોઇસ કમ્પ્લીટ આવે છે. ઓકે, સો ઓકે પ્રતિક, નિકિતાબેન, મહેશભાઈ, અર્જુનભાઈ, નિમિષાબેન, ઓકે. સો મારી સ્ક્રીન ઉપર તમારે એક પીપીટી શો અપ થઈ રહી હશે. એ પીપીટી ઉપર તમે જરા ધ્યાનથી નજર નાખો. શું છે કે ભાઈ નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન માગરોલ દ્વારા આપણે સરસ મજાનો એવો ટોપિક એક્શન રિસર્ચ ઉપર આપણે આજે ધ્યાન દોરવાના છે કે ભાઈ એક્શન રિસર્ચ શું છે ને તમારે એ રિસર્ચ કેવી રીતે કરવાનું છે. ઓકે, સો આગળ વધીએ એ પહેલાં સૌથી પહેલાં આપણે શું શું ડિસ્કસ કરવાનું છે એક્શન રિસર્ચમાં એ જોઈએ. તો જુઓ, સૌથી પહેલાં તો સંશોધનનો અર્થ, મતલબ કે રિસર્ચ શું છે એનો અર્થ વિશે આપણે થોડુંક જાણીશું. ત્યારબાદ એ સંશોધનનો પ્રકાર, કયા પ્રકારનું સંશોધનમાં ઘણા બધા પ્રકાર આવે, તો એ સંશોધનના પ્રકાર વિશે આપણે જાણીશું. ત્યારબાદ ક્રિયાત્મક સંશોધન જે આપણો મેઇન પાર્ટ છે. ઓકે, એ ક્રિયાત્મક સંશોધન શું છે, આપણે એને કેવી રીતે આગળ વધવાનું છે, એ બધી જ વસ્તુ વિશે આપણે જાણીશું. તો આટલી વસ્તુ આપણે આજના સેશનમાં આપણે પરફેક્ટલી કમ્પ્લીટ કરવાના છે. હજુ ઘણા લોકો જોડાય છે, એને આપણે ફટાફટ જોઈન કરી દઈશું. ઓકે, હા. તો ભાઈ સંશોધનનો અર્થ, તો સૌથી પહેલાં તો સંશોધનનો અર્થ તમારા પક્ષે શું થાય છે મને પહેલાં એ જાણવું છે કે વોટ ડુ યુ થિંક અબાઉટ વોટ ઇઝ અ રિસર્ચ. કોણ કહેશે મને સંશોધન એટલે શું? કોણ મને કહેશે? બરાબર છે. ઓકે, ચાલો પછી વેદા દેખાય છે. મહેશભાઈ મને જરા કહેજો કે શું કહેવાય સંશોધનને આપણે શું કહેશું? સર નવી પદ્ધતિસરનું જ્ઞાન પ્રાપ્ત કરવું. વેરી ગુડ, નવી પદ્ધતિસરનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ઓકે, એ પણ થઈ શકે. પછી બીજા મને જોડાય છે તે દેખાય છે, જરા પ્રતિકભાઈ દેખાય છે. ચાલો પ્રતિકભાઈ જરા કહેજો કે આપણે કોને કહેશું સંશોધન. ઉપર છેલ્લો આઈડિયા શું છે સંશોધનનો? અવનવી શોધ કરવી સર. નવી શોધ કરવી. બહુ સરસ મજાનો ટોપિક આવ્યો કે ભાઈ શોધ કરવી. બરાબર છે. તો એ શોધ હાની કરવી. હવે ત્રણ શબ્દ એવા છે આપણે કે જેને આપણે એક સરખા જ માનીએ છીએ. જો સ્ક્રીન ઉપર દેખાય છે તમને, એક છે સંશોધન, બીજું છે શોધ અને ત્રીજી છે ખોજ. હવે ત્રણ શબ્દો લાગે છે એક સરખા જ, પરંતુ એનો મિનિંગ અલગ છે. સંશોધન એ શું છે કે સહેતુક પદ્ધતિસરની પ્રક્રિયા છે. કોઈ પ્રક્રિયાને આપણે પદ્ધતિસર કરીએ, પહેલો સ્ટેપ, બીજો સ્ટેપ, ત્રીજો સ્ટેપ, ચોથો સ્ટેપ, આ રીતના જ્યારે આપણે પદ્ધતિસરની પ્રક્રિયા કરીએ અને જે અંતે આપણે પરિણામ લાવીએ એને આપણે સંશોધન કહેશું. શોધ જે છે તે આકસ્મિક હોઈ શકે. લાઈક ન્યૂટન ઝાડ નીચે બેઠા હતા અને ઝાડ પરથી સફરજન પડ્યું અને આકસ્મિક રીતે એમને કંઈક વિચાર આવ્યો કે ભાઈ સફરજન નીચે જ કેમ પડ્યું. તો એના પરથી ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ. બરાબર, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધાયો, એને આપણે શોધ કહેશું. અને ખોજ કોને કહેશું? તો કે ભાઈ અલગ અલગ વિચારો જે આપણે હોય છે, અલગ અલગ લોકો જે વિચારે છે, એ વિચારો જ્યારે અમલીકરણ કરી અને એકચ્યુઅલીમાં થાય તેને આપણે ખોજ કહેશું. તો સંશોધન, શોધ અને ખોજ વચ્ચે આ બહુ જ પાતળી ભેદરેખાઓ છે. સંશોધન એ સહેતુક પદ્ધતિસરની પ્રક્રિયા છે, મતલબ કે 1 સ્ટેપ, 2 સ્ટેપ, 3 સ્ટેપ, એ રીતના અલગ અલગ સ્ટેપ્સ આવશે. શોધ એક એવી છે કે ભાઈ આકસ્મિક હોઈ શકે. કોઈ આકસ્મિક રીતે પતા કે આપણે કોઈ વસ્તુ શોધવા બીજું ગયા હોય અને શોધાઈ બીજું ગયું હોય. બરાબર છે. અને ખોજ શું કહેશું કે ભાઈ વિચારોનું અમલીકરણ. હવે આપણે આપણા નોર્મલ વર્ડ ઉપર આવીએ કે ભાઈ નોર્મલ વર્ડ ઉપર જતાં પહેલાં એક ક્વેશ્ચન છે તમારા બધાને. બરાબર છે. બધા એક્ટિવલી પ્રેઝન્ટ થઈને મને કહેવાનું છે કે એઝ અ ટીચર, બરાબર છે, એઝ અ શિક્ષક તરીકે થિંક અબાઉટ યોર રોલ ઇન ધી ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર તમારો શું રોલ છે? ક્લાસરૂમમાં તમે શું શું કરી શકો? બરાબર છે. એક શિક્ષક તરીકે તમે ક્લાસરૂમમાં શું કરી શકો, શું કરાવી શકો? કોણ મને કહેશો? ચાલો, શું રોલ છે તમારો? આપણે મહેશભાઈ બોલો. એક શિક્ષક તરીકે સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવી શકીએ અને જે સહઅભ્યાસી એમને લગતી પ્રવૃત્તિ છે તે આપણે પ્રવૃત્તિ કરાવી શકીએ. વેરી ગુડ. આપણે એમને ભણાવી શકીએ, મતલબ એમના જ્ઞાનનું પ્રસરણ કરાવી શકીએ. બરાબર છે. ઓકે, એ સિવાય બીજું શિક્ષક તરીકે મને ઇન્ટરેક્શન ક્લાસીસ જોઈશે. બધા આ બાજુ દેખાય છે. અર્જુનભાઈ ચાલો બોલો, તમે એક શિક્ષકનો શું રોલ કહેવાય ક્લાસરૂમમાં? થોડું ઇન્ટરેક્ટિવ હોય તો સર્જનાત્મક શક્તિનો વિકાસ કરો. બરાબર છે. એ સિવાય
વિદ્યાર્થીઓનો કોઈ પ્રોબ્લેમ હોય, બરાબર છે, સર આ મને નથી આવડતું, તો તમે શું કરો છો? બેસી જા છાનો માનો એવું કહો છો કે પછી એ સમસ્યાનું સોલ્યુશન કરો છો? સમસ્યાનું સમાધાન. ગુડ. તો એક શિક્ષક તરીકે આપણા 3 રોલ કંઈક આપણે દેખાવા મળે. આમ તો ઘણા બધા રોલ હોય, પણ 3 રોલ હોય. કયા કયા રોલ હોય? સૌથી પહેલાં તો નોલેજ ડિસિમિનેશન, મતલબ કે જ્ઞાનનું પ્રસરણ કરવું. આપણે જ્ઞાન આપીએ છીએ, બરાબર છે, કે ભાઈ આ આવી રીતે થાય, આ રીતે થાય. બીજું છે તે સોલ્વિંગ પ્રોબ્લેમ ઓફ યોર સ્ટુડન્ટ, તમારા સ્ટુડન્ટની સમસ્યાનું આપણે શું કરીએ છીએ? નિરાકરણ. કે ભાઈ વિદ્યાર્થી કોઈ સમસ્યા લઈને આવ્યો, એ સમસ્યાનું તમે નિરાકરણ કર્યું. ઓકે, જેનું માઇક જો ચાલુ હોય તો જરા બંધ કરી દેજો, બરાબર, ડિસ્ટર્બન્સ થાય છે. આપણે કહેશું ત્યારે જ આપણે માઇક ચાલુ કરીશું. ત્રીજો રોલ શું છે? કે પ્રોવાઇડિંગ યોર સ્ટુડન્ટ બેટર લર્નિંગ એન્વાયરમેન્ટ, યોગ્ય અધ્યયન વાતાવરણ પૂરું પાડવું. તો એક શિક્ષક તરીકે વર્ગખંડની અંદર અથવા તો શાળાની અંદર તમારો 3 રોલ હોય છે. એક તો ડિસ્ક્રિમિનેશન, આપણે શું કહે, નોલેજ ડિસિમિનેટર, એટલે કે જ્ઞાનનું પ્રસરણ કરવું. બીજું સોલ્વિંગ પ્રોબ્લેમ ઓફ યોર સ્ટુડન્ટ, સમસ્યાનું નિવારણ કરવું. અને પ્રોવાઇડ યોર સ્ટુડન્ટ બેટર લર્નિંગ એન્વાયરમેન્ટ, બરાબર છે. હવે આને જ આપણે શું કહેશું? કે ભાઈ જ્યારે તમે જ્ઞાનનું પ્રસરણ કરતા હોય ને, તો તમે એક એજ્યુકેટર બોલાવો. તમે જ્યારે કોઈ સમસ્યા, વિદ્યાર્થીની સમસ્યાનું નિવારણ કરતા હોય ને, તો તમે રિસર્ચર બોલાવો, અથવા તો તમે ઇન્ક્વાયર બોલાવો, અથવા તો તમે મેન્ટર કહેવાઓ. અને તમે જ્યારે કોઈ સારું અધ્યયન વાતાવરણ એ લોકોને પૂરું પાડો, તો તમે કાઉન્સેલર કહેવાઓ. એટલે ખાલી શિક્ષક નથી. શિક્ષક એજ્યુકેટર ત્યારે બને કે જ્યારે જ્ઞાનનું પ્રસરણ કરે. એક શિક્ષક રિસર્ચર ત્યારે બને જ્યારે સમસ્યાનું નિવારણ કરે. અને એક શિક્ષક કાઉન્સેલર ત્યારે બને કે જ્યારે યોગ્ય અધ્યયન વાતાવરણ વિદ્યાર્થીને પૂરું પાડે, બરાબર છે. શિક્ષકના ઘણા બધા રોલ છે. શિક્ષક એમ કહેવાય છે કે ભાઈ કોણ જોઈન થયું છે હજુ? ઓકે, ફટાફટ આપણે જોઈન કરી દઈશું. ઓકે, તો શિક્ષકના 3 રોલ આપણે જોયા, બરાબર. એક એઝ અ એજ્યુકેટરનો, એક રિસર્ચરનો અને એક કાઉન્સેલરનો. નાવ રિસર્ચના ટોપિક તરફ આગળ વધીએ તો સંશોધનનો અર્થ શું થાય? તો નોર્મલી આપણે કહેવાય કે રી અને સર્ચ. તમને કોઈ પૂછે કે સંશોધન શું છે, તો કહેવાનું સર રી અને સર્ચ, આ 2 શબ્દોથી સંશોધન બનેલું છે. રી એટલે પુનઃ, ફરીવાર, અગેન. અને સર્ચ મતલબ કે શોધવું, અગેન એક્સપ્લોરિંગ સમથિંગ ન્યૂ. ફરીવાર શોધો, કોઈ વસ્તુ શોધાઈ ગઈ છે અને ફરીવાર શોધો, બરાબર છે. એનો અર્થ થાય છે સંશોધન. મતલબ કે સિમ્પલી વસ્તુ કે રિસર્ચ એટલે ફરીવાર સંશોધન. ફરીવાર શું છે? ફરીવાર શોધવું કોઈ પણ વસ્તુને. આપણે સમથિંગ શું કહેવાય? એક્સપ્લોર સમથિંગ ન્યૂ થિંગ્સ, બરાબર છે. ત્યારે આપણે સંશોધન એને કહેશું. હવે આ સંશોધનના ઘણા બધા એવા પાસા છે કે સાહેબ સંશોધનના એવા શું કહેવાય, કોને આપણે સંશોધન કહેશું, બરાબર છે. તો એની માટેનો આપણે ડિટેલ વિડીયો યુટ્યુબ પર મૂકેલો છે મારી ચેનલ ઉપર, તેમાં તમે જઈ શકો છો. અત્યારે આપણે એનાથી આગળ વધીશું. તો સાહેબ સંશોધનની અર્થ તમે કહી દીધું. હજુ તમે થોડુંક વધારે કહો ને, તો ભાઈ સંશોધનનું એક ઇંગ્લિશમાં સરસ પ્રમાણે આ રીતના લખેલું છે કે ભાઈ કેરફુલ consideration of a study regarding a particular concept of a problem solving using a scientific method. મતલબ શું છે? પહેલાં તો કેરફુલ કન્સિડરેશન છે, એક ગંભીરતાથી લેવાની વસ્તુ છે. શું લેવાનું છે? સ્ટડી રિગાર્ડિંગ, એક એવી સ્ટડી લેવાની રિગાર્ડિંગ અ પર્ટિક્યુલર કોન્સેપ્ટ ઓફ અ પ્રોબ્લેમ, એક પર્ટિક્યુલર તમારે સમસ્યા ઉપર એક કેરફુલ કન્સિડરેશન લેવાનું છે. અને એને સોલ્વ કરવાની છે કઈ મેથડથી? સાયન્ટિફિક મેથડથી, બસ. એને સાયન્ટિફિક મેથડ, ત્યારે એને આપણે રિસર્ચ કહેશું. કોઈ પણ સમસ્યાનું સમાધાન તમે એક સાયન્ટિફિક મેથડથી કરો, ત્યારે એને આપણે કહેશું રિસર્ચ. નાવ 2 એના અલગ અલગ વૈજ્ઞાનિકે એમની રીતે અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. શું વ્યાખ્યા આપેલી છે? એક રોબર્ટ આર રસ્કે શું કીધું કે ભાઈ સંશોધન શું છે? તો કે કોઈ પણ પ્રશ્ન પરત્વે તપાસનું વલણ ધરાવવું અને તેના માટે મગજમાં અમુક પ્રકારનું નક્કી હોવું, તેને આપણે સંશોધન કહેવાશે. કોઈ પણ પ્રશ્ન પરત્વે તપાસ કરવી કે ભાઈ એ વસ્તુ કેવી રીતે થાય છે, આ પ્રશ્ન કેવી રીતે ઉત્પન્ન થયો છે, બરાબર છે. એનું સોલ્યુશન્સ માટે કેટલા પ્રકાર છે, કેટલા પ્રકાર તમે ઉપયોગ કરી શકો, કેટલા પ્રકાર ઉપયોગ ના કરી શકો, એના આપણે મગજમાં અમુક પ્રકારનું નક્કી હોવું, તેને આપણે સંશોધન કહેવાય છે. અને ક્લિફર્ડ વુડીએ શું કીધું કે રિસર્ચ ઇઝ આઈડિયલી અ કેરફુલ અનબાયસ્ડ ઇન્વેસ્ટિગેશન ઓફ અ પ્રોબ્લેમ. અનબાયસ્ડ, બરાબર છે. અનબાયસ કીધું, કોઈ પણ પ્રકારનું એની અંદર વધારે કે ઘટાડો આપણે કરવાનો નથી, બરાબર છે. અનબાયસ છે, એકદમ ભેદભાવ રહિત. એને આપણે કહીશું ઇન્વેસ્ટિગેશન, ભેદભાવ રહિતનું ઇન્વેસ્ટિગેશન. દેટ મીન્સ ઇટ્સ અ રિસર્ચ. નાઉ નેક્સ્ટ આપણે જોઈશું સંશોધનના પ્રકાર. સર તમે તો વાત કરી કે એક્શન રિસર્ચ આપણે ભણીશું, પરંતુ એક્શન રિસર્ચની સાથે સાથે
તમે તો એવું કહેતા હતા કે આપણે એક્શન રિસર્ચ વિશે ભણીશું, તમે સંશોધન ઉપર આગળ વધી રહ્યા છે. મિત્રો, જ્યાં સુધી તમે સંશોધનના પ્રકાર વિશે નહીં જાણો, સંશોધન શું છે તેના વિશે નહીં જાણો, ત્યાં સુધીને તમે એક્શન રિસર્ચને શું છે એક્ઝેક્ટલી એ વસ્તુ ફીલ નહીં કરી શકો. તો સંશોધનના પ્રકાર વિશે આપણે જોઈએ. નેક્સ્ટ, ભાઈ ટાઈપ્સ ઓફ રિસર્ચ, સંશોધનના પ્રકાર, કેટલા પ્રકારે સંશોધન હોય છે તે. તો ભાઈ મુખ્યત્વે એના 3 ભાગને ડિવાઈડ કરી શકાય. એપ્લિકેશનના બેઝિસ પર ઘણા બધા સંશોધન હોય છે, ઓબ્જેક્ટિવના બેઝિસ પર ઘણા બધા સંશોધન હોય છે, અને ઇન્ફોર્મેશનના બેઝિસ પર ઘણા બધા સંશોધન હોય છે. એપ્લિકેશનના બેઝિસ પર મુખ્ય 3 સંશોધન હોય છે. અહીંયા તમે દેખી શકો છો કે ભાઈ ફંડામેન્ટલ રિસર્ચ, કે જેને મૂળગત અને પાયાગત અને શુદ્ધ સંશોધન, આ 3 નામ છે એના. બીજું છે વ્યવહારિક સંશોધન, કે જેને એપ્લાઇડ રિસર્ચ આપણે કહેવાય છે. અને આફ્ટર દેટ છે એક્શન રિસર્ચ, કે જેને આપણે ક્રિયાત્મક સંશોધન કહેવાય છે. અને આ ક્રિયાત્મક સંશોધન આપણા બીએડનો ભાગ છે. આફ્ટર દેટ ઓબ્જેક્ટિવ્સના આધારે, બરાબર, હેતુઓના આધારે આપણા જે સંશોધન છે એના ટોટલ 4 ભાગ પડે છે. એક છે એક્સપ્લોરેટરી રિસર્ચ, શોધખોળ અંતર્ગત સંશોધન. સેકન્ડ ઇઝ અ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, વર્ણનાત્મક સંશોધન. ત્રીજું છે કોરિલેશનલ રિસર્ચ, મતલબ કે અનુબંધનાત્મક સંશોધન. હવે મને કોણ કહેશે અનુબંધન એટલે શું, અનુબંધ એટલે શું? ચાલો, બીએડમાં આપણે એક શબ્દ ભણી ગયા છે, અનુબંધ. કોને કહેશું અનુબંધ? કોણ મને કહેશે અનુબંધ? કોણ કહેશે? ચાલો, હું જ કહું, કોણ કહેશે? એક વિષયનો બીજા વિષય સાથે સંબંધ. વેરી ગુડ, શાબાશ. એક વિષયનો બીજા વિષય સાથે શું છે? સંબંધ. કેવી રીતે એક વિષય બીજા વિષય સાથે જોડાયેલો છે. તો બસ આ જ પ્રકારેનું રિસર્ચ જે છે અનુબંધનાત્મક રિસર્ચ, કોરિલેશનલ, કે એક ફેક્ટર્સ બીજા ફેક્ટર સાથે કેવી રીતે જોઈન્ટ છે એના માટે કોરિલેશનલ રિસર્ચ આવે. અને તેના પછી છે એક્સપ્લેનેટરી રિસર્ચ, મતલબ કે વિવરણાત્મક સંશોધન. આપણા જે ઇન્ફોર્મેશનના બેઝિસ પર, એટલે કે મારી માહિતી હોય, બરાબર છે, માહિતીના બેઝિસ પર મારા 2 ભાગ પડે છે. એક તો ગુણાત્મક સંશોધન અને એક છે સંખ્યાત્મક સંશોધન. હવે જે કોમર્સ અને સાયન્સવાળા વિદ્યાર્થીઓ છે મોસ્ટલી એમને ખબર હશે કે ભાઈ ગુણાત્મક માહિતી એટલે કેવી અને સંખ્યાત્મક માહિતી કેવી. કોણ મને કહેશે કે ભાઈ ગુણાત્મક માહિતી કોને કહેવાય? ગુણાત્મક માહિતી એટલે કેવી માહિતી? કોણ મને કહેશે? મહેશભાઈ, 2 પ્રકારની આપણી પાસે માહિતી મળી શકે. અર્જુનભાઈ, 2 પ્રકારની માહિતી મળે, એક હોય ગુણાત્મક ને એક હોય છે સંખ્યાત્મક. બરાબર છે. સંખ્યાત્મક માહિતી એટલે એવી માહિતી કે જેને સંખ્યા વડે દર્શાવી શકાય. તમારા માર્ક્સ છે, તમારી હાઇટ છે, બરાબર છે, તમારી હાઇટ છે, તમારો વેટ છે, બરાબર છે, આ બધી વસ્તુ સંખ્યા દ્વારા દર્શાવી શકાય. પણ ગુણાત્મક માહિતી એટલે એવી માહિતી કે જે સંખ્યા વડે ના દર્શાવી શકાય. તમારો એટીટ્યુડ, તમારી સહનશીલતા, બરાબર છે, તમારી વીરતા, બરાબર છે, તમારું ધૈર્ય, એ બધી વસ્તુ શું છે ગુણાત્મક સંશોધનમાં આવે, ગુણાત્મક માહિતીમાં આવે. એ માહિતી તમારી કહેવાય નહીં કે ભાઈ આનીમાં 5 ગ્રામ જેટલી સાહસતા કે પછી 50 ગ્રામ જેટલી સાહસતા કે વીરતા છે. પછી એને કોઈ આપણે આંકડાની અંદર દર્શાવી શકાતા નથી. એને આપણે ગુણાત્મક માહિતી કહીશું. નેક્સ્ટ, તો સૌથી પહેલાં છે કે ભાઈ ફંડામેન્ટલ રિસર્ચ મતલબ કે મૂળગત સંશોધન, પાયાગત સંશોધન અને શુદ્ધ સંશોધન શું છે, તો એનો આપણે પહેલાં વ્યાખ્યા જોશું. તો કે ભાઈ જે સંશોધનનો મુખ્ય હેતુ શું હોય? મુખ્ય હેતુ સિદ્ધાંતોની શોધ કરવાનો, પરંતુ તેનો હેતુ કોઈ પણ ક્ષેત્રમાં તાત્કાલિક અમલ કરવાનો ન હોય તેને આપણે મૂળગત સંશોધન કહેશું. હવે આનું આપણે થોડીક ડીપમાં વાત કરીએ કે જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને અથવા તો ન્યૂટને ગ્રેવિટીની શોધ કરી ત્યારે એનો ઉદ્દેશ એ નહોતો કે અત્યારે ગ્રેવિટીની શોધ કરી નાખીએ ને અત્યારે આપણે ગ્રેવિટીથી ઘણી બધી વસ્તુઓ શોધી કાઢીએ. એનો એક હેતુ હતો કે ભાઈ એક સિદ્ધાંતની શોધ કરી કે ભાઈ ગુરુત્વાકર્ષણનો નિયમ, પરંતુ એનો ઉદ્દેશ એ નહોતો કે ભાઈ એને તે જ સમયમાં ઉપયોગ કરીને આપણે વાત પૂરી કરી દઈએ. તો એવા સંશોધન કે જેની અંદર સિદ્ધાંતોની આપણે રચના કરીએ, અલગ અલગ સિદ્ધાંતો, તો પરંતુ એનો ઉપયોગ શું હોય? એનો હેતુ તાત્કાલિક અમલ કરવાનો ના હોય, લાંબા ગાળે એ વસ્તુ અમલ થાય. તેને આપણે શું કહેશું? મૂળગત સંશોધન અથવા તો પાયાગત સંશોધન. તમે કોઈ એવી થિયરી શોધી કાઢો, બરાબર છે, અત્યારે કોઈ વ્યક્તિ કોઈ કેમિસ્ટ્રીની અથવા તો કોઈ એવી કોઈ થિયરી શોધી કાઢે કે જેનો ઉપયોગ હમણાં ના થતો હોય પરંતુ ભવિષ્યમાં કોઈ જગ્યા થતું હોય, તેને આપણે મૂળગત સંશોધન કહીશું. લક્ષણો શું છે? સૌથી પહેલાં તો લાંબા સમયમાં પુરવાર થાય છે. આ સંશોધન લાંબા સમયમાં પુરવાર થાય. સૌ પ્રથમ પ્રાણીઓ પર પ્રયોગ કરવામાં આવે છે આ સંશોધનની અંદર, કારણ કે ડાયરેક્ટ કોરોના વેક્સિન જે છે એની શોધ થઈ એ એક આપણું મૂળગત સંશોધન કહેવાય. બરાબર છે. એ જ્યારે વેક્સિન શોધ ડાયરેક્ટ આપણા મનુષ્ય ઉપર નથી થઈ, પહેલાં ઉંદર ઉપર થઈ, ઉંદર પછી અલગ એવા પ્રાણીઓ પર થઈ, પછી આપણે એક વેક્સિન અપાય. તો વેક્સિનની શોધ જે થઈ છે તે શું છે? મૂળગત સંશોધનના રૂપ છે. એની અંદર પ્રાયોગિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જુઓ, અહીંયા પ્રાયોગિક સાધનો લખેલા છે.
અચ્છા, એની અંદર નિષ્ણાંતો અને તજજ્ઞો કે મનોવૈજ્ઞાનિકો, આ 3 લોકો આની અંદર આ શોધ કરી શકે. સાહેબ, કેમ નિષ્ણાંતો, તજજ્ઞો કે મનોવૈજ્ઞાનિકો આ શોધ કરી શકે? કારણ કે સિદ્ધાંતોની રચના કરવાની છે, બરાબર છે. ત્યારબાદ લાંબા ગાળે આનો ઉપયોગ નીવડે છે અને આ સંશોધન કેવું છે? વધુ ખર્ચાળ છે, બરાબર છે. આફ્ટર ધેટ બીજા નંબરનું સંશોધન આવે છે એપ્લાઇડ રિસર્ચ. દરેકના વોઇસ મારો પરફેક્ટ આવે છે? પીપીટી પરફેક્ટ દેખાતી હોય એકવાર થંબ બતાવી દે. ઓકે, એપ્લાઇડ રિસર્ચ. તો વોટ ઇઝ એપ્લાઇડ રિસર્ચ? તો કે ભાઈ એને કહેવાશે વ્યવહારિક સંશોધન. શું છે વ્યવહારિક સંશોધન? તો એની આપણે વ્યાખ્યા જોઈશું. તે કે આ પ્રકારના સંશોધનનો મુખ્ય હેતુ શું છે? જ્ઞાન કે જ્ઞાનના સિદ્ધાંતોના ઉપયોજનનો અને જ્ઞાનનો વ્યવહારમાં તાત્કાલિક ઉપયોગ કરવાનો હોય તેને આપણે સંશોધનને વ્યવહારિક સંશોધન કહેવાય છે. મતલબ કે કોઈક વ્યવહારિક તમારી કોઈક સમસ્યા છે, તમારા ગામની કોઈક સમસ્યા છે, તમારા શું કહેવાય સ્ટડી રિલેટેડ તમને કોઈ સમસ્યા છે, બરાબર છે, તમને કોઈ ક્ષેત્રમાં અથવા તો કોઈક એવી કચેરીમાં કોઈ વસ્તુની સમસ્યા લાગે છે, એનું તમે સંશોધન, તમે એનું સાયન્ટિફિક મેથડથી સંશોધન કરો, બરાબર છે. તમારા જે જ્ઞાન છે એનો એ વસ્તુમાં ઉપયોગ કરો, એ પ્રશ્ન એ વસ્તુને સોલ્વ કરવા માટે, ત્યારે એ સંશોધન તમારું વ્યવહારિક સંશોધન કહેવાશે. અને આ વ્યવહારિક સંશોધન કેવું છે? એપ્લાઇડ રિસર્ચ છે. ફંડામેન્ટલ રિસર્ચ જેટલું લાંબુ નથી, બરાબર છે. અત્યારે નિયમ શોધો, અત્યારે જેનો ઉપયોગ થઈ ગયો. લાઈક એક ડસ્ટબિનનું સરસ મજાનું એક એપ્લાઇડ રિસર્ચ ડસ્ટબિન ઉપર થયું કે ભાઈ ઘણી બધી એવી સિટી છે જેમાં વ્યક્તિ કચરો એટલા માટે નથી નાખતા કે જસ્ટ એમને ડસ્ટબિનને ટચ કરવી પડે છે. તો આની માટે એપ્લાઇડ રિસર્ચ થઈ કે એની માટે એ લોકો એવા ડસ્ટબિનનો યુઝ કર્યો કે જે દૂરથી સેન્સ કરી લઈને ઓટોમેટિક ઓપન થઈ જાય, ઓટોમેટિક બંધ થઈ જાય. આપણે ત્યાં જ્યારે કચરાપેટી ભરે પણ જાય ત્યારે ઓટોમેટિક ડિટેક્ટ થઈ જાય નગરપાલિકામાં કે આ નંબરની કચરાપેટી ભરાઈ ગઈ છે. તો એ સમયે શું છે? નગરપાલિકા આવીને એ ડસ્ટબિનને લઈને ખાલી કરીને પાછી મૂકી જાય. આ પ્રકારનું જે સંશોધન છે તેને આપણે વ્યવહારિક સંશોધન કહીશું કે જે વ્યવહારિક સમસ્યાનું સમાધાન કરે છે. લક્ષણો શું છે? કે ભાઈ પ્રમાણમાં વસ્તુ સરળ છે, અહીં લોકો, મંતવ્યો અને અભિપ્રાયો તેમજ સમાજને આવરી લેવાય છે. કોઈ પણ રસ ધરાવનાર વ્યક્તિ આ સંશોધનને હાથ ધરી શકે છે. જ્યારે પેલું જે મૂળગત સંશોધન હતું ફંડામેન્ટલ રિસર્ચ, તે ખાલી ને ખાલી કોણ હાથ ધરી શકતું હતું? કોઈ મનોવૈજ્ઞાનિક હોય, કોઈ તજજ્ઞ હોય, કોઈ વસ્તુ કોઈની અંદર માસ્ટરી કરેલી હોય તે. અચ્છા, વર્તમાન સમયમાં તેનો ઉપયોગ નીવડે છે, બરાબર છે. અત્યારે મેં સંશોધન કર્યું, અત્યારે એનો ઉપયોગ પણ કર્યો. સંશોધન કેવું છે? ખર્ચાળ તો છે, પરંતુ સંશોધન પેલા એપ્લાઇડ શું કહેવાય ફંડામેન્ટલ રિસર્ચ કરતાં ઓછું ખર્ચાળ છે. ઓકે, અને આ સંશોધનમાં સર્વેક્ષણ કરવું જરૂરી છે. સર્વેક્ષણ મતલબ કે શું કહેશું? સર્વે. અચ્છા, મને કહેજો, કોઈ મને કહી શકશે કે આપણે સર્વે કઈ મેથડથી કરી શકાય છે? મને સર્વે કરવું છે કે રાજપીપળાની અંદર 12 ધોરણ પાસ વિદ્યાર્થીઓએ આગળ કારકિર્દીમાં જે કંઈક બીએસસી લીધું, બીએડ લીધું કે એમએસસી લીધું, બરાબર છે, બીએસસી એટલે આર્ટ્સની લાઈન લીધી, સાયન્સની લાઈન લીધી કે કોમર્સની લાઈન લીધી, બરાબર છે, આનું મને એક સર્વે કરવો છે. તો મેં કેટલા રીતે કરી શકીશ? કેવી રીતે કરી શકું મેં? કોણ મને કહેશે? સર્વેના અલગ અલગ, તમે 11-12 કોમર્સમાં ભણી ગયા છો, આર્ટ્સવાળાને પણ ભણી ગયા છે અને સાયન્સવાળા તો આવડવું જ જોઈએ કે સર્વે તમે કેટલા પ્રકારે કરી શકો. કોણ મને કહેશે? સર્વે કરવા માટે મેં કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશ? આપણો અહીંયા શું કહેવાય વસ્તી ગણતરીનો સર્વે ચાલે છે, તો કેવી રીતે થાય છે? કોણ મને કહેશે? અમીષાબેન જાગો છો? એટલે જાગો છો બધા કે હોઈ ગયા? હા, જાગે છે. ચાલો, કોણ મને કહેશે કે સર્વે કેટલા પ્રકારે થશે? મહેશભાઈ? અચ્છા, તો ચાલો સર્વે મેં તમને એક વસ્તુ કહું. તમારે જ્યારે ઘરે વસ્તી ગણતરીમાં પબ્લિક આવે છે, બરાબર, કોઈ પણ, તે તમારે શું કહે છે? ઘરે જઈને ડેટા કલેક્ટ કરે છે. એક સર્વે થયો. બીજો સર્વે કેવી રીતે થાય? તો કે મેં ગૂગલ ફોર્મ બનાવી દઉં, બધાને યુટ્યુબ પર કહી દઉં અથવા બધાને વોટ્સઅપ પર કહી દઉં કે ભાઈ ગૂગલ ફોર્મ તમે ભરી દેજો અને જે પણ એ વસ્તુ ભરે તે મને અહીંયા ડેટા દેખાઈ જાય. આપણી કોલેજમાં પણ આપણે બધા સ્ટુડન્ટોના ડેટા લેવા માટે એક સર્વે કર્યો હતો, બરાબર છે. તો સર્વેના આ બધા અલગ અલગ પ્રકાર હોય. આની અંદર પણ શું છે? સર્વે કરવું પડે છે. શું થાય કે કોઈ પણ ક્ષેત્રની સમસ્યાઓના આની અંદર ઉકેલ આપણે લાવી શકીએ છીએ. અને હવે આવે છે એક્શન રિસર્ચ, બરાબર છે. વોટ ઇઝ એક્શન રિસર્ચ? હવે આવે છે ભાઈ, એને આપણે કહેશું ક્રિયાત્મક સંશોધન. વ્યાખ્યા શું છે એની? તો કે પોતાના શૈક્ષણિક હેતુઓને વધુને વધુ અસરકારક બનાવવા માટે કોઈ શિક્ષક જે સંશોધન હાથ ધરે તેને ક્રિયાત્મક સંશોધન કહેવાય. આ વ્યાખ્યામાં મોસ્ટલી ઘણી બધી વસ્તુ આવી ગઈ. શૈક્ષણિક હેતુઓ, બરાબર. શૈક્ષણિક હેતુઓ આપણે કોને કહેશું? બરાબર, શૈક્ષણિક હેતુ એટલે શિક્ષણમાં ઉપયોગ એવા હેતુઓ કે જે હેતુઓથી શિક્ષણ આપણું કેવું બને? અસરકારક બને, એને આપણે શૈક્ષણિક હેતુઓ કહેશું. એને વધુ અસરકારક બનાવવા માટે જે શિક્ષક સંશોધન હાથ ધરે છે તેને ક્રિયાત્મક સંશોધન કહેવાય છે.
લક્ષણો શું છે તે કે ભાઈ પહેલાં તો સ્થાનિક પ્રશ્નોનું તાત્કાલિક ઉકેલ, સ્થાનિક પ્રશ્નો જે હોય તેનો તાત્કાલિક ઉકેલ થાય. બીજું, પ્રમાણમાં ઘણું સરળ છે. બીએડ તથા એમએડ કક્ષાના તાલીમાર્થીઓ આ વસ્તુને હાથ ધરે છે. બરાબર છે. આ પ્રકારનું સંશોધન શું છે? આ પ્રકારનું સંશોધન ઓકે, આ પ્રકારનું સંશોધન શિક્ષકોને કેળવણીકારો તરફ હાથ ધરાય છે. કોના તરફ? શિક્ષકોને કેળવણીકારો તરફ હાથ ધરાય છે. વર્તમાન સમસ્યા માટે આ સંશોધન ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ સંશોધનમાં શું છે? ખર્ચ નહિવત એટલે ખર્ચ તો છે પરંતુ એટલો બધો ખર્ચ નથી જેટલો આપણે ફંડામેન્ટલ અને એપ્લાઇડ રિસર્ચમાં જોઈએ છે. બીજું, આ ઉપરાંત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આ ઉપયોગી નીવડે છે, જેમાં વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય લાવતા નથી, એસિડ બેઝની લિટમસ કટોરીની મુશ્કેલી અનુભવે છે, વગેરે વગેરે વગેરે. હવે ઓકે, સો કોઈ પણ સમસ્યાના તાત્કાલિક નિવારણ લાવી શકાય અને તેના ત્વરિત નિર્ણય આપી શકાય એને એક્શન રિસર્ચ કહેવાય. પણ સાહેબ તમે એક્શન રિસર્ચ બધી વસ્તુ સમજાવો છો, પણ હવે એ તો સમજાવો કે આ વસ્તુ છે કયું, સૌથી પહેલાં આનો ઉપયોગ ક્યાં આવ્યો, આ શોધાયો કેવી રીતે, ડાયરેક્ટ તો ઉપરથી આવ્યું નહીં હોય કે ભાઈ કોઈએ ચાલ એક્શન રિસર્ચ કહી દીધું. તો એના વિશે આપણે થોડું ઘણું ભણીશું ને પછી આપણે જે ફાઇલ બનાવવાની છે એક્શન રિસર્ચની, બરાબર છે, જે તમારે સંશોધન કરવાનું છે એ કેવી રીતે કરવાનું છે એને આપણે ડીપમાં સમજવાનું છે. સો ક્રિયાત્મક સંશોધનનો થોડો ઘણો ઇતિહાસ આપણે જાણી લઈએ કે ભાઈ શું છે ક્રિયાત્મક સંશોધનનો ઇતિહાસ. તો જ્હોન ડ્યુઈ 1920માં બધાને જ્હોન ડ્યુઈ ખબર છે, બરાબર છે, જે શું છે પ્રયોગ પદ્ધતિના પ્રણેતા છે. એમને શું કર્યું કે એમને સાયન્ટિફિક રિસર્ચ મેથડ ઇન એજ્યુકેશન, એટલે મતલબ કે એજ્યુકેશનની અંદર એક સાયન્ટિફિક રિસર્ચ મેથડની એક લાવી એમના માટે એક વિચાર કર્યો કે સર આપણે એજ્યુકેશન બધું ભણીએ છીએ, આપણે ગુજરાતી ભણીએ છીએ, સમાજ વિદ્યા ભણીએ છીએ, પણ એ સિસ્ટમેટિક નથી, કંઈક એને સાયન્ટિફિક સિસ્ટમેટિક કંઈક બનાવો. તો આફ્ટર દેટ કર્ટ લેવિન 1946માં ઘટાડવા જેવું છે જેથી હું કંપનીને આગળ વધારી શકું. તો પછી એમને જ્યારે સર્વે કર્યો, એક સિસ્ટમેટિક પોર્શનમાં ગયા, ત્યાર પછી એમને આ વસ્તુ લાવ્યા કે ભાઈ ઓકે હવે કંપનીને આ બધા સર્વેથી ખબર પડી છે કે આ વસ્તુ, તો એમને કર્ટ લેવિને આ વસ્તુને સામે યુઝ કર્યો, એક સેલ્ફ એજ્યુકેશનમાં યુઝ કર્યો. ત્યારબાદ આવે છે આપણા જે સ્ટીફન કોરે 1957માં કે જેમને શું કર્યું, વોઝ ધ ફર્સ્ટ ટુ યુઝ એક્શન રિસર્ચ ઇન એજ્યુકેશન. એક્શન રિસર્ચને એજ્યુકેશનમાં યુઝ કર્યું કે ભાઈ એજ્યુકેશન આપણે જે શિક્ષણ કાર્ય આપણે કરીએ છીએ એમાં સંશોધન કેવી રીતે ઉપયોગ કરીએ. બાકી પહેલાં સંશોધન શિક્ષણ અને સંશોધન બંને એક અલગ પાસા હતા. ફર્સ્ટ એને કોને જોઈન કર્યું? સ્ટીફન એમ કોરે. એટલે સ્ટીફન કોરેને શું કહેવાય? ક્રિયાત્મક સંશોધનના પિતા પણ કહેવાશે. નોંધી રાખજો, ટેટની અંદર એક્ઝામ આ પરીક્ષામાં પૂછાઈ શકે એવો 100%નો ક્વેશ્ચન છે કે ભાઈ ક્રિયાત્મક સંશોધનના પિતા અથવા તો ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ છે? તો સ્ટીફન કોરે. આખું નામ સ્ટીફન એમ કોરે. શું કીધું એમને એવું કીધું કે ક્રિયાત્મક સંશોધન એક એવી પ્રક્રિયા છે. શું પ્રક્રિયા છે? કે જેને અંતર્ગત કોઈ પણ સંશોધન કરતા પોતાની સમસ્યાનું કઈ રીતે વૈજ્ઞાનિક ઢબે અધ્યયન કરે છે અને જેથી તે પોતે વિચારેલા કાર્યો અને નિર્ણયોમાં માર્ગદર્શન મેળવીને સુધારણા હાથ ધરી શકે અને સફળતા કે નિષ્ફળતાનું મૂલ્યાંકન કરી શકે. શું સમજ્યા તમે? કે ભાઈ એક વૈજ્ઞાનિક ઢબે મને જે પ્રોબ્લેમ્સ નડે છે એનો મને અભ્યાસ કરવાનો છે અને પછી મેં એને કોઈ કાર્ય કરવાનું છે એની ઉપર કે મેં આને કેવી રીતે સોલ્વ કરી શકું, બરાબર છે, અને એ સોલ્વ કરવા પછી મને કેટલી સફળતા મળે છે અને કેટલી નિષ્ફળતા મળે છે એનું મૂલ્યાંકન કરી શકાય. શોર્ટલી આ વસ્તુ શું છે કે ભાઈ શિક્ષકો માટે અને શિક્ષકો દ્વારા થતું સંશોધન કાર્ય છે એટલે કે ક્રિયાત્મક સંશોધન. ક્લિયર છે? આગળ વધીએ કે ભાઈ ક્રિયાત્મક સંશોધનના સોપાન કે જે તમે તમારા એક્શન રિસર્ચ તમે જે રીતે હમણાં સ્કૂલમાં કરશો તો કઈ રીતના આગળ વધશો અને કેવી રીતે કરશો, બરાબર છે. અહીંથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. અહીંયાથી સૌથી પહેલાં તો છે સમસ્યાની પસંદગી. સાહેબ સમસ્યાની પસંદગી કેવી રીતે કરવી અમને તો ખબર જ નથી. સમસ્યાની શું પસંદગી હોય સાહેબ? સમસ્યા જ અમારે નથી ખબર. તો તમે અલગ અલગ શાળાઓની અત્યારે અંદર કામ કરતા હશો, અત્યારે ક્લાસરૂમમાં જશો, બરાબર છે. પહેલાં આપણે સમાજ વિદ્યાવાળા વિદ્યાર્થીઓને કહીએ, બરાબર છે. તો સમાજ વિદ્યાવાળા વિદ્યાર્થીઓ એમનો કદાચ કોઈક ચાર્ટ સમજાવતા હોય વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થીઓ તો ઓકે હા સર બધા સમજી ગયા બધા ડોકો લાવે, નો ડાઉટ. પણ તમે જ્યારે ચેક કરો કે વિદ્યાર્થીઓને સાચે ચાર્ટ સમજ પડે છે, વિદ્યાર્થીઓને મેં જે નદી પાડીને બતાવી છે એ શું સમજે છે કે આને નદી કહેવાય, આને પર્વત કહેવાય? શું વિદ્યાર્થી સમજે છે કે ભાઈ આપણે પાટનગરને કયા કલરથી દર્શાવીએ છીએ? એ વિદ્યાર્થીઓ બધા વિદ્યાર્થીઓ 100 વિદ્યાર્થીનો ક્લાસ હશે તો એમાંથી
50 કે 60 વિદ્યાર્થીઓ એવા હશે કે જેને સમજ પડતી હશે, 40 વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને આની અંદર મુશ્કેલી અનુભવતા હશે. તમે ઘણા બધા તાલીમાર્થીઓ શાળાની અંદર અભ્યાસક્રમ ચલાવતા હશો, એની અંદર તમે નોંધશો, ગણિત વિજ્ઞાનના ખાસ નોંધશો કે વિદ્યાર્થીઓને ઘડિયા આવડતા નથી સાહેબ. હવે આ એક સમસ્યા થઈ, તમારી વર્ગખંડની સમસ્યા થઈ. ચલો મને કહો, આવી તમને કઈ કઈ સમસ્યાઓ નડે છે? ક્લાસરૂમમાં તમે જાઓ છો, સાહેબ ધમાલ કયા કરે છે, આ પણ એક સમસ્યા છે, બરાબર છે. સાહેબ લખતા આવડતું નથી. 6ઠ્ઠા કે 8મા ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં મૂળાક્ષરો પરફેક્ટલી લખતા આવડતું નથી. વિદ્યાર્થીઓ મૂળાક્ષરોની અંદર ઈઝ આર એમનો યુઝ કરતા નથી, બરાબર છે. એ ઈ આઈ ઓ યુ આ વ્યંજન કે સ્વર છે એ સમજતા નથી. આ સિવાય આવી બધી ઘણી બધી માહિતીઓ તમારે ઘણી બધા શું હશે, ઘણા બધા તમારે પ્રશ્નો ઉત્પન્ન થતા હશે. તો મને કહેજો કે અત્યાર સુધી તમે ઇન્ટર્નશીપ કરી, ક્લાસરૂમમાં તમે એવું શું નોંધ્યું કે ભાઈ આ સાહેબ આ વસ્તુ પ્રોબ્લેમેટિક છે, આ વસ્તુ સમસ્યાત્મક છે? ચાલો કોણ કહેશે મને? આ તમે લોકો તો ક્લાસરૂમમાં ગયા હશે, તમે પહેલું 3 વાર, તમે તો ત્રીજી ઇન્ટર્નશીપ તમારી ચાલે છે, બરાબર છે. બીજા સેમિસ્ટરમાં, ત્રીજા સેમિસ્ટર, ચોથા સેમિસ્ટરનો ઇન્ટર્નશીપ. ચાલો કોણ કહેશે મને? હા બોલો મહેશ. સર વિદ્યાર્થીઓ પ્રશ્નના યોગ્ય ઉત્તર નહીં આપી શકતા અને 9મા ધોરણમાં આવ્યા બાદ પણ તે લોકો સરખી રીતે વાંચી નહીં શકતા. જેમ વાંચતા આવડે જે વિદ્યાર્થીઓને, એ વિદ્યાર્થીઓ વાંચવા માટે ઊભા નહીં થઈ શકતા. આપણે ગમે તેટલું કહીએ પણ તે લોકો ઊભા નહીં થઈ શકતા. બરાબર છે, આ પણ એક સમસ્યા કહેવાય. વેરી ગુડ, સરસ. ચાલો એ સિવાય બીજા? કેમ છો સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. બોલો બોલો. એવું કહું છું સર, એકચ્યુઅલી આ ત્રીજી ઇન્ટર્નશીપ છે, તો ત્રીજી ઇન્ટર્નશીપમાં એક વસ્તુ કોમન જોવા મળી કે ઇંગ્લિશ છે તો બેઝિક ગ્રામર બી શીખવાડતો હોય ને, તો 9મા 10મા ને 11મા વાળા, 11 આર્ટ્સ વાળાને ખાસ, તો એમને સર વોવેલ્સ મીન્સ કે સ્વર વ્યંજન વિશે બી નથી ખબર પડતી. બેઝિક ત્યાંથી જ લઈ જાઉં છું. તો ભાઈ હું જ કહું છું, હાઉ મેની આલ્ફાબેટિક્સ ઇન ઇંગ્લિશ લિટરેચર? સો 26 આલ્ફાબેટિક્સ હોય છે, એમાંથી 5 સ્વર હોય છે, સ્વરને વોવેલ્સ કહેવાય છે. લાઈક બેઝિકલી શીખવાડવું પડે છે, એવું છે. બરાબર છે, એટલે કે એ વિદ્યાર્થીઓને બેઝિક નોલેજ જે એના આલ્ફાબેટ્સનું છે એની એક સમસ્યા નડી છે. ઓકે ગુડ. એ સિવાય? યસ સર. સ્વર વ્યંજન પછી લઈને પછી આગળ વધીએ, પછી WH ક્વેશ્ચન્સ થી લઈને આઈ જોડે શું વપરાય, વી જોડે શું વપરાય, યુ જોડે શું વપરાય, એના જે 4 ટેબલ્સ છે, આઈ જોડે એમ વપરાય, વી જોડે આર વપરાય, યુ જોડે આર વપરાય, આઈ વી યુ દે હી શી ઇટ, 7 સબ્જેક્ટ હોય છે ઇંગ્લિશના. તો બેઝિકલી આખું શીખવાડવું પડે છે સ્ટાર્ટિંગ થી જ એમને. 100%. અને એ કયા ધોરણના વિદ્યાર્થી હોય છે? 11માં પણ હોય છે આર્ટ્સ કોમર્સ વાળા, પછી 9મા 10મા વાળા હોય છે. ઓકે, તો 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને આપણે ABCD સમજાવવું પડે છે, કારણ કે એ લોકોને એનું નોલેજ નથી. તો આપણને એક આપણે શું કહેવાય, સમસ્યા કહેવાય, બરાબર છે. ઓકે, એ સિવાય બીજા કોઈ વિદ્યાર્થીઓને તાલીમાર્થી મને કહેશે કે તમારા જે સ્કૂલની અંદર વર્ગખંડની અંદર કઈ કઈ સમસ્યાઓ તમને નડે છે? ગણિતમાં સમજાવતા હોય એ લોકોને વર્તુળ વિશે, તેની અંદર અમુક વખત એ લોકોને ત્રિજ્યા કે જીવામાં જ સમજ નહીં પડતી, એટલે પછી મારે સમજાવવું પડે કે જો આ વર્તુળની આ સાઈડ નીચે છે અને જીવા કહેવાય, પછી કેન્દ્ર સાઈડ થી લઈએ વર્તુળ સાઈડ એને ત્રિજ્યા કહેવાય. એટલે આવી બધી અમુક તેની થોડી એ લોકોને અમુક સમસ્યા રહે. પછી એ લોકોને વર્તુળમાં ત્રિકોણ ને બધું એને લગતી બધી સમસ્યા હોય છે. બરાબર છે, આ રીતની સમસ્યાઓ નડે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ 8મા 9મા ધોરણમાં આવી ગયા પછી તેમ છતાં એ લોકોને ખબર ના હોય કે ભાઈ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 તો 180 કેમ, ચોરસના 4 ખૂણાના માપનો સરવાળો 360 તો 360 કેમ, બરાબર છે. બીજું કે આ બધી વસ્તુ તો આ પણ બધી શું કહેવાય, એક સમસ્યા જ કહેવાય. તો આ સમસ્યાઓની સૌથી પહેલાં તમારે પસંદગી કરવાની છે. ક્રિયાત્મક સંશોધન સોપાનમાં સૌથી પહેલું શું છે કે સમસ્યાની પસંદગી, કે ભાઈ હવે કોઈ વિદ્યાર્થીઓને, ધારો કે મારું એક સંશોધન તમને કહું કે મેં ક્રિયાત્મક સંશોધન કર્યું હતું, તેમાં ધોરણ 7માં ધોરણ 6ઠ્ઠામાં જે વિદ્યાર્થી હતા એ કોરોનાને કારણે સીધા 7મું ધોરણ પાસ થઈને 8મા ધોરણમાં જતા રહ્યા હતા. હવે 7મા ધોરણમાં એ લોકોને આવે છે એક એસિડ બેઝ લિટમસ પત્રની કસોટી. જ્યારે 8મા ધોરણમાં આવ્યા ત્યારે એ લોકોને કસોટી આવડતી જ નથી. તો આ એક પ્રોબ્લેમ થઈ ગયો કે 7મા ધોરણમાં એ લોકો ભણ્યા જ નથી, તો હવે એ લોકોને કરાવવું કેવી રીતે, બરાબર. તો આ એક મેં સમસ્યાની પસંદગી કરી. આફ્ટર ધેટ સમસ્યાનું ક્ષેત્ર મતલબ કે કેટલા વિદ્યાર્થીઓ કયા ધોરણમાં અને કઈ સબ્જેક્ટ્સમાં આ સમસ્યાનું ઉત્પન્ન થઈ છે એનું ક્ષેત્ર મતલબ કે એરિયા ઓફ અવર પ્રોબ્લેમ.
આફ્ટર ધેટ ત્રીજા નંબર પર શું છે કે ભાઈ સમસ્યાના સંભવિત કારણો, કે ભાઈ આ વસ્તુ સમસ્યા જે સંભવિત થાય છે, વિદ્યાર્થીઓને આપણે આલ્ફાબેટ્સ નથી આવડતા અથવા તો આપણે એના વોવેલ્સ શીખવાડવા પડે છે, અથવા તો વિદ્યાર્થીઓને વર્તુળની જીવા કે વર્તુળના ત્રિજ્યા વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય છે. તો એ સમસ્યા જે ઉત્પન્ન થઈ છે તો તેનું કારણ શું છે, સૌથી પહેલાં તો એ જાણવું પડે. આપણે ડાયરેક્ટ સોલ્યુશન તરફ આગળ ન વધતા સૌથી પહેલાં તો એ ક્યાં ઉત્પન્ન થઈ છે તે જાણવું પડે. અને એ જાણવા માટે આપણે શું કરવું પડે, પાયાની જરૂરી માહિતી, નંબર 4 નંબરનું જે સોપાન છે, પાયાની જરૂરી માહિતીનું એકત્રીકરણ કરવું પડે. એમના ક્લાસ ટીચરને મળવું પડે કે ભાઈ આમને આ કેમ નથી આવડતું, આ લોકોના ઘરે જઈને આ લોકો શું કરે છે, આ રીતના આ લોકોને ભણાયું છે, કોઈ શિક્ષક ત્યાંનો છે નથી તો કેવી રીતના નથી, કેમ તો કેમ નથી. આ બધી માહિતી એકત્રીકરણ કર્યા પછી આપણે ઉત્કલ્પનાઓની રચના કરીએ છીએ. હવે ઉત્કલ્પનાઓ વિશે કોણ શું જાણે છે, મને કહો. ઉત્કલ્પના એટલે શું? કોઈ જાણે છે ઉત્કલ્પનાઓ એટલે? વોટ ઇઝ હાઇપોથિસિસ? પૂર્વધારણા જેને કહેવાય. કોને કહેશું? પૂર્વધારણા, કે જે આપણે પૂર્વથી ધારણ કરી લઈએ, બરાબર છે. પૂર્વધારણા મતલબ કે અગાઉથી ધારી લેવું કે આવું વસ્તુ હશે. એના પછી શું છે, 7મા નંબરનું સોપાન શું છે કે પૃથ્થકરણ અને અર્થઘટન. પૃથ્થકરણ અને અર્થઘટન મતલબ કે મને એ વસ્તુનું પૃથ્થકરણ કરવા માહિતી મળે તો તેને પર્ટિક્યુલર એક મને માહિતીને તારવી શકું એવી રીતે પૃથ્થકરણ કરવાનું. 8મા નંબર પર છે તારણ અને અનુકાર્ય. સાહેબ આ તો તમે મને કીધું, પણ હવે તમે એક એવું ઉદાહરણ લઈને સમજાવો કે મને પટ્ટ તેને ખબર પડી જાય કે કઈ રીતના ક્રિયાત્મક સંશોધન કરવાનું છે. ચાલો કરીએ વસ્તુ. બધા રેડી છો? સૌથી પહેલાં તો સમસ્યાની પસંદગી તમે કેવી રીતે કરશો, સોપાન નંબર 1. તો અહીંયા દેખો, અમુક મેં થોડી ઘણી સમસ્યા મૂકેલી છે, વિજ્ઞાન વિષયની છે, ગુજરાતી વિષયની છે. જરા ધ્યાનથી વાંચો આ સમસ્યા શું છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં આવતા નવા શબ્દો પ્રત્યે મૂંઝવણની સમસ્યા. બીજું છે વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં આવતા એસિડ બેઝ લિટમસ કસોટી અંગેની મૂંઝવણ. પછી છે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયમાં શબ્દોના અનુકરણ અને લેખનની સમસ્યા. અમુક વાર વિદ્યાર્થી શબ્દના અનુકરણ ના કરી શકે. ધૃતરાષ્ટ્ર કહીએ તો ધૃતરાષ્ટ્ર એ બોલી નથી શકતા, અમને બોલી શકે તો લખી નથી શકતા. અમુક એવા શબ્દો છે, બરાબર છે. વર્ગમાં અનિયમિતતા હોય છે, ગણિતના ઘડિયાને નથી આવડતા, ગણિત વિષયમાં અવયવો વિશેના પ્રોબ્લેમ થાય છે, બરાબર છે. ઇકોનોમિક્સની અંદર એ મૂડી શું કહેવાય, હુડી વિશે નથી, જે એકાઉન્ટ સબ્જેક્ટ છે તેની અંદર હુડી વિશે નથી સમજતા. ઇકોનોમિક્સની અંદર એ લોકો ગ્રાફ નથી સમજતા, બસ. ઇકોનોમિક્સની અંદર ઘણી બધી સમસ્યા, અર્થશાસ્ત્ર વિષયની અંદર પણ વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યા હોય છે. તો આ બધી સમસ્યાની પસંદગી આપણે આ રીતના કરવાની છે. હવે સાહેબ ખબર તો પડી ગઈ કે આ વિષયમાં એમને આ પ્રકારની મૂંઝવણ અને સમસ્યા છે. ત્યાર પછી શું કરવાનું? મેં ક્લાસમાં ગયો, મને ખબર પડી કે વિદ્યાર્થીઓને આ વસ્તુ નથી આવતો, એમાં સમસ્યા છે. સૌથી પહેલાં તમારે સમસ્યા લખી નાખવાની કે ભાઈ આ મારી સમસ્યા છે. પહેલું સોપાન પસંદગીનું થઈ ગયું. નેક્સ્ટ, સમસ્યા ક્ષેત્ર મને કેવી રીતે સાહેબ નક્કી કરવું? તો સમસ્યા ક્ષેત્રની અંદર તમે જે તે શાળામાં છો, જે તે સ્થળમાં છો, સૌથી પહેલાં એ કરવાનું કે તમારી શાળા કઈ છે, બરાબર છે. ગવર્મેન્ટ હાઈસ્કૂલ રાજપીપળા, અથવા MR હાઈસ્કૂલ રાજપીપળા, તો KVM હાઈસ્કૂલ રાજપીપળા, લાચરસ હાઈસ્કૂલ, બસ સાર્વજનિક હાઈસ્કૂલ, ઉન્નતિ હાઈસ્કૂલ, જે પણ શાળા છે તે અને સ્થળ પહેલાં પસંદ કરવાનું. ત્યારબાદ આ સમસ્યા કયા ધોરણની છે, ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 કયા ધોરણની છે તે નક્કી કરો. અને પછી એ કયા વિષયની સમસ્યા છે તે નક્કી કરો. બધાને સમજ પડે છે? શાળા સ્થળ પહેલાં નક્કી કરવાનું, પછી ધોરણ નક્કી કરવાનું, અને પછી વિષય નક્કી કરવાનો. મતલબ કે સમસ્યા ક્ષેત્ર કેવી રીતે લખાશે? તો કે જુઓ, ધારો કે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા લાછરસ હોય તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લાછરસ, તાલુકો નર્મદા, જિલ્લો નર્મદાના કયા ધોરણના? ધોરણ 6, 7 અથવા 8ના, બરાબર. 6 ધોરણ એક જ ધોરણ લખવાનું. ધોરણ 6ના હોય તો ધોરણ 6ના, ધોરણ 7ના હોય તો ધોરણ 7ના, ધોરણ 8ના હોય તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ. હવે કયા વિષયમાં? ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક છે, ગુજરાતી છે, હિન્દી છે, સંસ્કૃત છે વિદ્યાર્થીઓને. બસ તમારા જે કંઈક વિષય હોય, ફક્ત કે મારો ગણિત વિષય છે, મારો વિજ્ઞાન વિષય છે, તો અને ધોરણ 7 છે, ધોરણ 7ના ગણિત વિષયના વિદ્યાર્થીઓને હવે જે તમારી સમસ્યા તમે પહેલાં લખી છે એ સમસ્યા મૂકી દેવાની કે ભાઈ નવા શબ્દોની પ્રત્યે મૂંઝવણ અનુભવે છે, એસિડ બેઝ લિટમસ પત્ર અંગે કરે છે, વોટેવર. આ બંનેમાંથી કોઈ પણ એક સમસ્યા મારી અહીંયા હશે. ચાલો, સમસ્યા ક્ષેત્ર બધાને લખતા આવડું? બધાને સમસ્યા ક્ષેત્ર લખતા આવડું? માઇક ઓન કરીને કહી શકો છો હા સર. ઓકે, તો આ રીતના સમસ્યા ક્ષેત્ર આપણું નક્કી થશે. આફ્ટર ધેટ સમસ્યાના સંભવિત કારણોની અંદર તમે આવી રીતે તમારો એક કોઠો બનાવી શકશો. કોઠાને ધ્યાનથી જોશું છે. સૌથી પહેલાં ક્રમ આપેલો છે.
ત્યારબાદ આવે છે સંભવિત કારણો, મતલબ કે આવું કેમ થાય છે. વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયના મૂળાક્ષરો નથી સમજ પડતા, તો આવું કેમ થયું. વિદ્યાર્થીઓને શું કહેવાય સમાજ વિદ્યાની અંદર નકશો નથી આવડતો, અથવા તો સમાજ વિદ્યાની અંદર એને બંધારણ અથવા તો નાગરિકતા વિશેના નિયમો જે છે એને મેં 10 વાર સમજાવું છું, 20 વાર સમજાવું છું, પરંતુ એને નથી આવડતા. કેમ નથી આવડતા? તો એના સંભવિત કારણો. બીજું કે એનો આધાર છે, તમે જે સંભવિત કારણો કરો એ હકીકત છે કે ધારણા છે તમારી, અને એના પછી હું એમાં કંઈ કરી શકું. બરાબર છે, હું એમાં કંઈ કરી શકું. બધાને દેખાય છે આ? બધા ઝૂમ કરીને જોઈ લેજો. હું એમાં કંઈ કરી શકું, કે તમે શિક્ષક તરીકે તમે એમાં કંઈ કરી શકો. અને અગ્રતાનો ક્રમ, મતલબ કે પ્રાયોરિટી મને કોને આપી, મેં પ્રાયોરિટી કોને આપીશ. બરાબર છે, મેં પ્રાયોરિટી કોને આપીશ. તો સૌથી પહેલાં જુઓ, મારી પાસે એક સમસ્યા છે કે ભાઈ વિદ્યાર્થીઓને એસિડ બેઝ અને લિટમસ પત્ર નથી ખબર પડતી. તો સૌથી પહેલાં મેં શું રાખ્યું કે વિદ્યાર્થીઓને રસ ના હોય. પહેલી જ વસ્તુ કે વિદ્યાર્થીઓને રસ જ ના હોય. હવે જ્યારે રસ જ ના હોય તો તમે કંઈ કરી શકો. હવે હકીકત છે કે ધારણા છે, એ મેં એવું કઈ રીતે ચેક કરીશ કે વિદ્યાર્થીને પૂછીશ, શિક્ષકને પૂછીશ કે ભાઈ આને આના વિશે રસ છે કે નહીં. એ તમારી હકીકત હોય તો હકીકત, ધારણા હોય તો એ ધારણા ઉપર ક્લિક કરવાનું છે. શું હું તેમાં કંઈ કરી શકું? ભાઈ વિદ્યાર્થીઓને રસ ના હોય તો તમે એમાં કંઈ કરી શકો? કેટલા લોકો કરી શકે? હાથ ઊંચો કરે. ચાલો, વિદ્યાર્થીઓને રસ જ નથી તો કોઈ કંઈ કરી શકવાનું? ચલસીબેન, તમે કંઈ કરી શકો? હેલો, આઈ એમ ઓડેબલ? એબ્સોલ્યુટ ઓડેબલ. તમે લોકો નહીં ઓડેબલ. સમસ્યા છે. વિદ્યાર્થીઓને રસ જ ના હોય તો તમે કંઈ કરી શકો ક્લાસરૂમમાં? હેલો. ના સર, કશું ના કરાય. કરાય, કેમ ના કરાય? વિદ્યાર્થીઓને રસ ના હોય તો એ લોકોનો રસ તમે કરી શકો, રસને વધારી શકો. એ સબ્જેક્ટ્સને તમે શું કહેવાય, એને રસ નથી તો તમે એને શું કરી શકો? ભાઈ એને રસયુક્ત બનાવી શકો. વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ નથી, તમે ઇન્ટરેસ્ટ લાવી શકો. બરાબર છે. વિદ્યાર્થીઓને રસ, હા, એને રસ નથી તો તમારે રસ કેળવવાનો છે, તમારે રસ બનાવવાનો. ધેટ મીન્સ કે હું એમાં કરી શકું. હા, હું એમાં કરી શકું. ધેટ મીન્સ સાચી વસ્તુ છે. બીજું કે વિદ્યાર્થીઓના એસિડ અને બેઝ વિશે માહિતી જ ના હોય, વિદ્યાર્થીઓને માહિતી જ ના હોય, વિદ્યાર્થીઓને ABCD વિશે ખબર જ નથી, તો તમે એમાં કંઈ કરી શકો? હા, એમાં આપણે કરી શકીએ. ભાઈ એમને માહિતી આપી શકે. બરાબર છે. બીજું કે ભાઈ શાળામાં લિટમસ પત્ર ઉપલબ્ધ જ ના હોય, શાળામાં જ ઉપલબ્ધ નથી, તો એની માટે તમે કંઈ ના કરી શકો. હા, તમે લાવી શકો બહારથી, પરંતુ શાળામાં એ વસ્તુ ઉપલબ્ધ નથી, તો શાળામાં એ તમે શાળામાં વાળાને કંઈક બહારથી લાવીને આપી ના શકો. બરાબર છે. એ ઉપલબ્ધ નથી તો એનામાં આપણે કંઈ ના કરી શકીએ. બરાબર છે. બીજું કે શાળામાં લિટમસ પત્ર વડે ચકાસવાનું કામ બરાબર ન આવડે. બરાબર, વિદ્યાર્થીઓને લિટમસ પત્ર વડે ચકાસવાનું કામ બરાબર આવડતું નથી, તેમાં કંઈક તમે કરી શકો? હા સાહેબ, કરી શકીએ. શું કરી શકો? ભાઈ એમને શીખવાડી શકાય. એટલે અહીંયા સાચું પડેલું છે. એટલે આવા બધા કારણો તમારે સંભવિત લખવાના છે. સમાજ વિદ્યાની અંદર વિદ્યાર્થીઓને ચાર્ટમાં સમજ પડતી નથી. બરાબર છે. તો એના સંભવિત કારણો કેવું બનશે? તો પહેલાં તો વિદ્યાર્થીઓને ચાર્ટની અંદર રસ જ ના હોય. ચાલો, રસ જ ના હોય તો તમે કંઈ કરી શકો? હા, કરી શકો સર, અમે અને રસ લાવી શકીએ. વિદ્યાર્થીઓને શું કહેવાય, જે આપણે ચાર્ટ સમજાવીએ છીએ, ચાર્ટના અલગ અલગ એવા શું હોય, અલગ અલગ એવા સિમ્બોલ્સ હોય. એ સિમ્બોલ્સ વિશે નથી ખબર, તમે કંઈ કરી શકો? હા, અમે કરી શકો. તો આ એક કોઠો જે છે તે બધાની અંદર, બધા રિસર્ચની અંદર આ કોઠો ઇમ્પોર્ટન્ટ આવશે. તમે ગમે તે નાની કે મોટી સમસ્યા લેશો, સમસ્યાના સંભવિત કારણો આ કોષ્ટકની અંદર તમારા દર્શાવાશે જ. બસ આ જે પ્રશ્નો છે, અહીંયા જે પ્રશ્નો આપેલા છે, આ બધા પ્રશ્નો તમારા વિષય અનુરૂપ તમારે ચેન્જ થશે. આ બધી ટીકો તમારે અનુરૂપ ચેન્જ થશે, પરંતુ આ કોઠો એવો ને એવો રહેશે. ક્લિયર છે બધાને? આગળ વધીએ આપણે કે ભાઈ હવે આ બધી માહિતી મેં લીધી. હવે આની પાયાની જરૂરી માહિતી મને એકત્રીકૃત કરવી પડે કે ભાઈ વિદ્યાર્થીઓનો રસ નથી તો કેમ રસ નથી, કઈ બાબત પર હું કહી શકું કે એને રસ નથી. પછી વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ, સમસ્યા ઉત્પન્ન થાય છે તો કઈ રીતના હું ચેક કરું? તો સૌથી પહેલાં તો હું એક પ્રી ટેસ્ટ લેવો પડે વિદ્યાર્થીઓનો. પ્રી ટેસ્ટ તેવી જ રીતે આની મેં પ્રી ટેસ્ટ છે. પ્રી ટેસ્ટ એટલે આપણે જે સંશોધન ચાલુ કરીએ છીએ એ પહેલાં એક ટેસ્ટ લઈએ છીએ. એ ટેસ્ટથી આપણે શું ભાઈ માહિતી એકત્રીકરણ કરીએ છીએ કે ભાઈ મારા 100 છોકરાઓ છે, there are 100 students in my classroom, now how many students have a problem for this particular situation. બરાબર છે. 100 વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓને આ વસ્તુનો પ્રોબ્લેમ નડે છે, તો તેની માટે શું કરીશ? મેં પ્રી ટેસ્ટ લઈશ, એક ટેસ્ટ પેપર બનાવીશ નાનું અમથું અને વિદ્યાર્થીઓને આપીશ. ત્યારબાદ શું છે ભાઈ, મારી માહિતી કેવી રીતે એકત્રીકરણ કરી શકાય? ત્યાં અગાઉ થયેલા પ્રયત્નોની નોંધ લેવી પડે.
પ્રયોગના પ્રત્યે મૂંઝવણ અથવા તો અનુભવ તો વિદ્યાર્થીઓની યાદી બનાવવી પડે. શાળાના શિક્ષકોનો વ્યક્તિગત અભિપ્રાય લેવો પડે કે ભાઈ આ વિદ્યાર્થીને કંઈ સમજ નથી પડતી, તો એનો કંઈ પ્રોબ્લેમ શું છે, એને કંઈ પહેલેથી પ્રોબ્લેમ છે કે શું પ્રોબ્લેમ છે. બીજું કે વિદ્યાર્થીઓના સામૂહિક વાતચીત કરવી પડે, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવી પડે, અવલોકન દ્વારા માહિતી એકત્રીકરણ કરવી પડે, વિદ્યાર્થીઓને વિજ્ઞાનના શબ્દોના ઉચ્ચારણમાં આવતી પ્રાદેશિકતાની નોંધ લેવી પડે, બરાબર છે. વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન ચકાસવું પડે અને પછી એની પ્રી ટેસ્ટ લેવી પડે. મતલબ કે પાયાની જરૂરી માહિતીની અંદર આપણે શું કરશું, એક પ્રી ટેસ્ટ લઈશું વિદ્યાર્થીનો, કે જે 10 કે 12 ક્વેશ્ચન્સ કે 20 ક્વેશ્ચન્સનો હશે. આ ક્વેશ્ચન્સ કેવા હશે કે ભાઈ આપણા દેશનું નામ શું છે, ભારત, એવું નહીં, એને પર્ટિક્યુલર જે સિચ્યુએશન્સનો પ્રોબ્લેમ થાય છે, એને જે સમસ્યા છે, બરાબર છે, એ સમસ્યાને આગળ પાછળ આપણે ક્વેશ્ચન્સ લઈશું કે જેનાથી ખબર પડે કે ભાઈ આને આ પ્રોબ્લેમ છે. વિદ્યાર્થીને ઘડિયા નથી આવડતા, બરાબર છે, તો મેં એનો ટેસ્ટમાં શું કરીશ કે ભાઈ ઘડિયાવાળા કેટલાક દાખલા મૂકીશ, એનાથી ખબર પડશે કે એને ઘડિયા આવડે છે કે નહીં, બરાબર છે. ગુજરાતીમાં મને વિદ્યાર્થી સારું લેખન નથી કરી શકતો, સારું બોલી નથી શકતો, તો એની માટે મેં પ્રી ટેસ્ટ શું લઈશ, એને એક કવિતા ગવડાવીને દેખાડીશ, બધાને કવિતા ગવડાવીશ મેં, અને પછી ખબર પડશે કે આટલા વિદ્યાર્થીઓ કવિતા ગાતા અટકે છે, બરાબર છે. જો મને લેખન કૌશલ્ય એ લોકોનું ચેક કરવું છે ગુજરાતીની અંદર, તો શું કરીશ, બધાને મેં લેખન કરાવીશ અને પછી એ લોકોનું એક ફકરો લેખન કરાવીશ, અથવા તો એક જે કવિતા છે તે લેખન કરાવીશ, અને પછી મને બધા લેખનોમાં ચેક કરીશ ને પછી ખબર પડશે કે ભાઈ કોણ ટ અને ડમાં ભૂલ કરે છે, કોણ ધ અને ગમાં ભૂલ કરે છે, કોણ પ અને યમાં ભૂલ કરે છે. આપણે પણ ઘણા તાલીમાર્થી છે કે જે પ અને ય લખે છે, બરાબર છે, ઘરની જગ્યાએ ધર લખે છે, ધર, બરાબર છે. એક રામપુર નામનું એક ગામ હતું જેમાં રામભાઈ એક ધરમાં રહેતા હતા, એટલે ધર ના આવે, ઘર આવે, બરાબર છે. ધજાની જગ્યાએ ગજા લખે છે, બરાબર છે, ધજાની જગ્યાએ શું લખે છે, ગજા. તો અમુક વિદ્યાર્થીઓ હોય તો ધ અને ગમાં ભૂલ કરતા હોય, અમુક હોય છે પ અને યમાં ભૂલ કરતા હોય, અમુક આવી રીતે થ લખે ને પણ વંચાય ખાલી ય જ, બરાબર છે, ન અને પ, એટલે આ બધા એ લોકોની અંદર સમસ્યા હોઈ શકે. તો ભાઈ એ ચેક કરવા માટે પાયાની જરૂરી માહિતી એકત્રીકરણ કરીશ. આફ્ટર ધેટ આના પછી શું કરીશ, ઉત્કલ્પનાઓ એટલે જો અને તો. જો આવું હોય તો હું શું કરું, જો વિદ્યાર્થીઓને રસ નહીં હોય તો મને શું કરવું જોઈએ, જો વિદ્યાર્થીઓમાં રસ લાવવા માટે મારે શું કરવું, વિદ્યાર્થીઓને આ વસ્તુનો પ્રોબ્લેમ હશે તો હું શું વસ્તુ કરીશ. જો અને તો વાળી જે વસ્તુ થશે તે મારી શું થશે, ઉત્કલ્પનાઓની રચના થશે. ઉત્કલ્પનાઓની રચના કેવી રીતે કરીશ, જો અને તો આ બે શબ્દોનો ઉપયોગ કરીને, કે જો હું પ્રાયોગિક કાર્ય પરફેક્ટ કરાવું, જો વિદ્યાર્થીઓને હું નકશો બરાબર સમજાવું તો એ વસ્તુ સમજશે. જો વિદ્યાર્થીઓને મેં ABCD લખવા આપું તો વિદ્યાર્થીઓને એનું લેખન સુધરશે. જો વિદ્યાર્થીઓને હું પ અને ય વિશે પરફેક્ટલી માહિતી પ્રોવાઈડ કરું, એના વિશે એને લોકોને પ્રવૃત્તિઓ કરાવું, તો વિદ્યાર્થીઓને શું છે, પર્ટિક્યુલર આ વસ્તુનો સમસ્યા સોલ્વ થશે. તો સમસ્યા સોલ્વ કરવા માટે મારી પૂર્વધારણાઓ કોઈ પણ 5 કે કોઈ પણ 7 પૂર્વધારણા, બરાબર, 4, 5 અને 6 થી 7 પૂર્વધારણા મારે બનાવવી પડશે કે જો હું આવું કરાવીશ તો મારી આજે જે પર્ટિક્યુલર મેં જે સમસ્યા લીધી છે તે સોલ્વ થશે. બધાને સમજ પડે છે, કોઈ બોરિંગ થઈ ગયું નથી ને, બોરિંગ થઈ ગયું છે તો એ તમારે ચાલવા દેવું પડશે ભાઈ, બરાબર છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજજો. ઉત્કલ્પના એટલે જો અને તોની વાત છે. આફ્ટર ધેટ પ્રયોગ કાર્યની રૂપરેખા. હવે મને ખબર પડી ગઈ છે કે જો મેં આવું કરીશ તો આવું મારે આઉટપુટ મળશે. જો હું વિદ્યાર્થીને નકશા વિશે એટલે જાતે નકશો દોરીને બતાવીશ, વિદ્યાર્થીને ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરીને બતાવીશ, વિદ્યાર્થીને જાતે નકશાની અંદર કોઈ વસ્તુ શોધીને બતાવીશ, તો નકશાનો જે પ્રોબ્લેમ હશે તે સોલ્વ થઈ જશે. જો વિદ્યાર્થીને એસિડ બેઝ લિટમસ પત્રની અંદર પ્રોબ્લેમ થાય છે તો વિદ્યાર્થીને મેં શું કરીશ, પહેલાં તો એસિડ શું, બેઝ શું એ સમજાવીશ, લિટમસ પત્રની પૂરેપૂરી માહિતી આપીશ, અને પછી એને જાતે પ્રયોગ એ વ્યક્તિ કરશે અને પછી એ વસ્તુ સોલ્વ થશે. જો મારા ગુજરાતી વિષયની અંદર વિદ્યાર્થીને લખતા અને બોલતા આવડતું નથી, બરાબર છે, તો હું કરાવવું પડે. કોઈ લખતા અને બોલતા વિદ્યાર્થીને આવડતું નથી, 8મા ધોરણમાં વિદ્યાર્થી આવી ગયો, ચાલો તમને જ કહું છું, તમારા પક્ષથી મને કોઈ આન્સર કહેવાનો છે ગુજરાતીવાળા, કે ભાઈ વિદ્યાર્થી જે છે તે 8મા ધોરણમાં આવી ગયો પરંતુ એને ગુજરાતી બોલતા આવડતું નથી, તમે શું કરશો, શું કરશો તમે લોકો? ગુજરાતીવાળા કોણ છે? ગુજરાતીવાળા કોઈ જોડાયા છે? ચલો, અંગ્રેજીમાં તમને શબ્દ નથી આવડતો, બરાબર છે, અંગ્રેજીમાં વિદ્યાર્થીઓ બોલી નથી શકતા, શું કરશો અમીષાબેન? ચાલો બોલો.
ઇન્ટરેક્શન આપણે રાખવાનું છે બધાએ. ચાલો બોલો, કોણ છે ઇંગ્લિશવાળા બીજા? રવિન્દ્રભાઈ સિવાય, એમના તમારા સિવાય. હિનલબેન ક્યાં છે? ચાલો હા, હિનલબેન, સર. માઇક ઓપન કરો અને કહો, 8મા ધોરણના વિદ્યાર્થીઓને શબ્દ વાંચતા આવડતું નથી, તમે શું કરશો? સર એવા પ્રયત્ન કરીશું કે જેથી તે વાંચતા શીખે. શું? ઓકે, કયા પ્રયત્ન અને અત્યારે કરીશું? તો મારી માંગરોળમાં જ એવું છે કે બારાક્ષળી થી 9મા ધોરણમાં મારે સ્ટાર્ટ કરવું પડે છે. બરાબર છે, તો એમાં તમે શું શું કર્યું? મેં પહેલા દિવસે ગઈ ને તો એ લોકો એવું કહે કે મેડમ પાઠ ના ચલાવો, તાર પહેલા અમને બારાક્ષળી શીખવો. અમે જી, એટલે આના સંભવિત કારણો છે કે તમે- ભાઈ એ અગાઉના ધોરણમાં કશું ભણ્યા નથી. બરાબર છે. હા. બીજું કે તમને હવે પ્રયોગ કાર્યની રૂપરેખામાં તમે શું કરશો? તો સૌથી પહેલા તમે એને વંચાવશો, લખાવશો, અલગ અલગ એક્ટિવિટી કરાવશો, અલગ અલગ પ્રયોગો કરાવશો, અલગ અલગ રમતો રમાડશો. બરાબર છે. એવી રીતે તમે અલગ અલગ પ્રયોગો કરશો, તો એને કહેવાશે આપણે પ્રાયોગિક કાર્યની રૂપરેખા. બરાબર. મેં શું કર્યું? લિટમસનો પ્રયોગ કરાયો, વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અપનાવ્યો. વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ એટલે વિદ્યાર્થી એમાં વધારે પાર્ટિસિપેટ બને. ક્રમશઃ સંકલ્પના શીખવાડી કે ભાઈ આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે, દરેક વસ્તુ પર્ટિક્યુલર શબ્દો એને સમજાયા. ત્યારબાદ પ્રયોગોને શું કર્યું? કાપા પર પ્રતીકો દ્વારા શીખવાડ્યું. બરાબર છે. કાપા ડિજિટલ બોર્ડ દ્વારા બધી વસ્તુ શીખવાડ્યું. એને પછી શું થયું? પછી કેવી રીતે ચેક કરું કે વિદ્યાર્થીને આ સમસ્યા સોલ્વ થઈ છે કે નહીં? તો ભાઈ એના પછી મેં એક પોસ્ટ ટેસ્ટ લઈશ. એક પોસ્ટ ટેસ્ટ કે જેમાં આપણે કેટલા હશે પ્રશ્ન? 20 ક્વેશ્ચન હશે. એ 20 ક્વેશ્ચન્સ મેં જ્યારે ટેસ્ટ લઈશ ત્યારે મને જોવાનું કે પ્રી ટેસ્ટમાં એના કેટલા માર્ક્સ છે અને પોસ્ટ ટેસ્ટમાં કેટલા માર્ક્સ છે. આ બંને ટેસ્ટના માર્ક્સ મેં જ્યારે સરખાઈશ ત્યારે ખબર પડશે કે સાહેબ પ્રી ટેસ્ટમાં એના ઓછા માર્ક્સ હતા, પોસ્ટ ટેસ્ટમાં વધારે માર્ક્સ છે. પ્રી ટેસ્ટમાં એના જો 30 કે 40 માર્ક્સ હતા તો પોસ્ટ ટેસ્ટમાં એના 80 કે 90 માર્ક્સ છે. મતલબ કે એને એ વિષય ઉપર સમજ પ્રાપ્ત થઈ છે. સાહેબ અમારે ગુજરાતીનું વાંચનમાં કેવી રીતે ખબર પડે? તો ભાઈ વાંચનમાં તમે એક ફકરો વાંચવા માટે નહીં, એક સ્ટોપવોચ રાખો. એને એક ચેપ્ટર વાંચવા માટે કેટલો સમય થાય છે અને પછી તમે જ્યારે બધી વસ્તુ અપનાવો, તમે પ્રાયોગિક કાર્ય કરશો, એને લખાવશો, એને બોલાવશો, બરાબર છે, અલગ અલગ પ્રયોગો કરીને પછી તમે આફ્ટર 15 ડેઝ કે આફ્ટર 20 ડેઝ તમારા પ્રયોગના 15 ડેઝ કે 15 ડેઝ પછી તમે પાછો એને ફકરો વંચાવો અથવા પાછો એને ચેપ્ટર વંચાવો, ત્યારે પાછું સ્ટોપ વોચમાં નોંધશો કે ભાઈ એને પહેલાં જેટલો સમય લાગ્યો હતો અત્યારે એટલો સમય લાગ્યો કે એનાથી ઓછો સમય લાગ્યો. તો તેમ તેમ તમે એની સ્પીડ વધારશો. મતલબ કે વાંચન, લેખન અને ગણનની અંદર જો એની ભૂલ હશે તો તમે આવી રીતે વધારી શકશો. તારણ શું છે? તો પ્રી ટેસ્ટની માહિતી અને પોસ્ટ ટેસ્ટની માહિતી પરથી તારણ તથા મળેલા પરિણામોની ભલામણ કરશો કે આપણે જો આવું હોય, આવી સમસ્યા હોય તો આવું વસ્તુ કરાવી શકાય. એની તમે ભલામણ કરશો. કોને કરશો? એ સંશોધનમાં કરશો કે ભાઈ વિદ્યાર્થીને આવું વસ્તુ એસિડ બેઝથી પ્રોબ્લેમ હોય સમજતા, તો ભાઈ આવી રીતના તમે આ અભિગમ અપનાવો. વિદ્યાર્થીને નકશા વિશે પ્રોબ્લેમ હોય તો આ અભિગમ અપનાવો. વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીની અંદર અલગ અલગ શબ્દો સમજતા નથી તો આ અભિગમ અપનાવો. વિદ્યાર્થી સમાજ વિદ્યાની અંદર અલગ અલગ જે સત્યાગ્રહ છે, બોડેલી સત્યાગ્રહને બારડોલી સત્યાગ્રહમાં મૂકી દે. બારડોલી સત્યાગ્રહની અંદર ગાંધીજીને મીઠાને લઈને ઊભા કરી દે. બરાબર છે. આ બધી વસ્તુ મિક્સ થતી હોય, બધા સત્યાગ્રહો મિક્સ થઈ જતા હોય ભણાઈ, તો એને તમે સોલ્વ કરવા માટે અલગ મેથડ અપનાવો. બરાબર છે. તો આ પણ એક સમસ્યા કહેવાય. હવે તમે જ્યારે ટેટ ટાટના શિક્ષક બનશો, બરાબર છે, ટેટ ટાટ પાસ કરીને જ્યારે શિક્ષક બનશો ત્યારે ડાયટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તમને આ સંશોધન કરવા માટે દર વર્ષે 2000 રૂપિયા આપશે. આ 2000 રૂપિયા શું કરવાનું છે? લઈને ઉડાડી નથી મૂકવાના. એ 2000 રૂપિયાનું તમારે સંશોધન કરવાનું છે. તમારા વર્ગખંડની અંદર જે સમસ્યા છે સોલ્વ કરવાની છે. બરાબર છે. એ સોલ્વ કરવા માટે તમારે ડાયટ દ્વારા 2000 રૂપિયાનું એક રોકડ એ વસ્તુ પૂરું પાડવામાં આવે છે. તો ડાયટ દ્વારા કયા કયા સંશોધનના ટોપિક ઉપર આ વસ્તુ થયેલું છે? તો જુઓ, અહીંયા મેં એપ્રોક્સિમેટ ઘણા બધા ટોપિક્સ મૂકેલા છે. રેફરન્સ છે. બધાનો વોઇસ આવે છે મારો? અમે જરા મેં લેફ્ટ થઈ ગયો તો આવતો હોય તો એકવાર થમ્સ બતાવી દેજો. ઓકે. સો નિપુણ ભારત અને FLN અંગે અંગેના સંશોધન, આ પછી VSK આધારિત ડેટા, પછી પેટની જે ડેટા આધારિત વસ્તુ છે 2020માં સ્કૂલોનું એજ્યુકેશન અને વિષયોની પસંદગી, આ બધા અલગ અલગ વિષયો છે જે ઉપર શું છે સંશોધન, આની અંદર ક્રિયાત્મક સંશોધન થઈ શકે છે. હવે તમારી ફાઇલમાં તમે કેવી રીતે બનાવશો? ક્રિયાત્મક સંશોધનની ફાઇલ તમે કેવી રીતે બનાવશો? તો સૌથી પહેલાં તમારું આવશે ફ્રન્ટ પેજ. ફ્રન્ટ પેજની અંદર તમે શું કરશો? નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન માગરોલ, બરાબર છે, એની નીચે એક્શન રિસર્ચ સેમિસ્ટર 4 તમારું નામ લખશો. તમારા નામની નીચે શું કરશો? સંશોધન કરતા એટલે કે તમારું નામ લખશો. નીચે પ્રશિક્ષણાર્થી, આ બાજુ જે તે વિષયના જે તે પ્રાધ્યાપકો છે, બરાબર છે. ગણિત વિજ્ઞાનનો હું છું,
બરાબર છે. ઇકોનોમિક્સના જે મેડમ છે, બરાબર છે, ગુજરાતીના સર છે, પેલા મેડમ આવ્યા છે તે છે, તો એમના નામ પરફેક્ટલી લખશો. બરાબર છે. ફ્રન્ટ પેજની અંદર આ વસ્તુ લખવું પડશે. ત્યારબાદ આવશે ઋણ સ્વીકાર. બરાબર છે. ઋણ સ્વીકાર સારો, કોપી મારવાનો નથી. ઋણ સ્વીકાર બધાએ તમે જે સંશોધન કરો છો, બરાબર, જે ડેટા કલેક્ટ કરો છો તેની અંદર તમને કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે. જો શાળા એનીમાં ભાગીરૂપ બની હોય તો શાળાને પણ તમે એક ઋણ આપવું પડે, સ્વીકાર એ લોકોને કરવું પડે. બરાબર છે. તો ઋણ સ્વીકાર વ્યવસ્થિત લખજો. ત્યારબાદ આવશે અનુક્રમણિકા. હવે અનુક્રમણિકા અમુક લોકો એને મેં હમણાં પ્રાયોગિક કાર્ય ચેક કર્યું છે, શું કરે છે, ખાલી નંબર 1 2 3 4 5 અહીંયા લખી દે વિષય, અને આ બાજુ પેજ નંબર કે સાહેબ તમે મારી દેજો. ભાઈ જો પેજ નંબર પર્ટિક્યુલર પરફેક્ટ જોઈશે. જે તે વસ્તુનું તમે પ્રસ્તાવના લખો છો, કેટલાથી કેટલા પેજ સુધી પ્રસ્તાવના લખો છો. બરાબર છે. એવું નથી કે ભાઈ અનુક્રમણિકા લખી સાહેબ પેજ નંબર તમે લખી દેજો. ના ભાઈ, સાહેબ કશું લખે નહીં, સીધા માર્ક્સ કટ થશે. પ્રસ્તાવના તમે લખશો અનુક્રમણિકા પછી. ત્યારબાદ આવશે વ્યાખ્યા, ત્યારબાદ આવશે લક્ષણ. પણ આ બધું શું, આ બધું ક્રિયાત્મક સંશોધનની છે. ક્રિયાત્મક સંશોધનની પ્રસ્તાવના, ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા, ક્રિયાત્મક સંશોધન લક્ષણો, મહત્વ, મર્યાદા, ક્રિયાત્મક સંશોધનનો હેતુ અને ક્રિયાત્મક સંશોધનના સોપાન. આટલી વસ્તુ બધાની અંદર કોમન આવશે. ધીસ ઇઝ ધી કોમન. આટલી બધી વસ્તુ જે મેં અમે ગોલ રાઉન્ડ કરું છું, બધા જ જેટલા પણ આપણે વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓની અંદર આ વસ્તુ કોમન આવશે. બધાની ફાઇલની અંદર આ ફ્રન્ટ પેજથી માંડીને સોપાન, પોતાના નામને ચેન્જ કરી રાખજો ખાલી. બરાબર છે. એ બધી જ વસ્તુ કોમન આવશે. આના પછીથી જે ક્રિયાત્મક સંશોધનના સોપાનો છે એ બધાની અલગ આવશે. બધાના જ સમસ્યાની પસંદગી બધાની અલગ હશે. સમસ્યાનું ક્ષેત્ર અલગ હશે. સમસ્યાના સંભવિત કારણો અલગ હશે. પાયાની જરૂરિયાત માહિતી અલગ હશે. ઉત્કલ્પનાની રચના અલગ હશે. પ્રાયોગિક કાર્યની રૂપરેખા અલગ હશે. પૃથ્થકરણ અલગ હશે. તારણ અને અનુકારી અલગ હશે. તો આવી રીતે તમારે ફાઇલ બનાવવાની છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે ક્રિયાત્મક સંશોધનની અંદર કરવાની છે. ઓકે, સો થેન્ક યુ સો મચ. હવે કોઈને આ ક્રિયાત્મક સંશોધનનો પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછશો. અને અત્યારે લાસ્ટમાં આપણે એક ફાઇલ જોવાની છે રેડીમેડ, કે જેને એક્શન રિસર્ચ કરેલી છે. બરાબર છે. કોઈ લેફ્ટ ના થાય. આપણે એક રેફરન્સ માટેની ફાઇલ પણ જોવાના છે. બીજું કે તમને એક્શન ઇન્ટ્રોડક્શન ઓફ એજ્યુકેશનલ રિસર્ચ વિશે તમને થોડી ઘણી માહિતી વધારે જોતી હોય તો આપણે ચેનલ ઉપર 2 સરસ મજાના વિડીયો મૂકેલા છે. ઇન્ટ્રોડક્શન ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ મેથડ્સ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ. બરાબર છે. આ 2 વિડીયો તમે ખાસ મેં તો રિકમેન્ડ કરું છું કે તમે જોઈ જ લેવા, જેથી તમારે જે તમારો ડાઉટ હોય તે ક્લિયર થાય. ઓકે, સો ક્રિયાત્મક સંશોધનની આપણે અત્યાર સુધી વાત કરી. પછી અલગ અલગ એવા આપણે દરેક પાસાઓને સમાવિષ્ટ કરવાનો ટ્રાય કર્યો. કોઈને કોઈ પ્રશ્ન હોય અત્યાર સુધીમાં તો મને પૂછી શકે છે. ચાલો, ઓપન ફોર ક્વેશ્ચનિંગ, ડોર ઓપન ફોર ક્વેશ્ચનિંગ. ચાલો, તમારા અનુભવો પણ મને જણાવી શકો છો કે ભાઈ આવો આપણે લેક્ચર લીધો તો તમને કેટલી હદ સુધીને આ બેનિફિશિયલ રહ્યો, આવું આપણે આગળ કરવું જોઈએ કે નહીં. બરાબર છે. બધા પાસેથી હું ફીડબેક લેવા માગું છું. 22 જણા આપણે જોઈન્ટ, 23 જણા હતા, અત્યારે 22 જણા થઈ ગયા છે. 22 જણા આપણે જોઈન્ટ થયા છે. ચાલો, સ્ટાર્ટિંગથી ચાલુ કરીએ. બોલો, તમારા ફીડબેક જોઈશે મને ભાઈ. ફીડબેક્સ વગર હું જવા નહીં દઉં. અને આપણે એક્ઝેક્ટ 1 કલાક અત્યારે પૂરો થયો. 1 કલાક સુધીને આપણે એક્શન રિસર્ચનું પૂરેપૂરી માહિતી આપણે ધારણ કરી ગયા છે. ચાલો કહો, કેવું લાગ્યું ભાઈ આ રિસર્ચ, અને તમને કેટલું સહાયક આ પ્રોવાઈડ થાય એવું તમે જાણો છો? હા જી રવિન્દ્રભાઈ, બોલો બોલો. સર, આ જે સેશન લીધો 2 થી 3 1 કલાકનો, તો બહુ શીખવા મળ્યું, જાણવા મળ્યું. અને અમારી બી સમસ્યા હતી તમારા સમક્ષ અમે કહેવાનું અમને મળ્યું એમ. ઓકે, ગુડ. તો આવું એવરી વીક, એવરી સન્ડે કે આવું કંઈ હોય તો સારું રહે, એમ શીખવા મળે. ઓકે, આપણે પ્રયાસ કરીશું જ કે એવરી સન્ડે આપણે કંઈક નવા ટોપિક ઉપર કંઈક વસ્તુ કરીએ. કમિટમેન્ટ નથી, બટ ટ્રાય, વી વિલ ટ્રાય. યસ યસ ડેફિનેટલી સર. એવરી સન્ડે નહીં કહેતો, પણ જેવું તમને અનુકૂળ આવે આવો એક સેશન 15-20 દિવસમાં કે મહિનામાં હોય તો જાણવા મળે, સમજવા મળે. ઓકે, આફ્ટર ધેટ ચાલો બીજા કોણ Thank you, છે? sir. વેલકમ વેલકમ વેલકમ. ફીડબેક તમે લોકોનો મને જોઈશે જ. જી બોલો, કોણ બોલો છો? અમીષા, અમીષા અમને બેન. ક્રિયાત્મક સંશોધન વિશે માર્ગદર્શનની જરૂર હતી તે તમે આપી અને અમને ખૂબ જ સારી રીતે સમજ પડી છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ને દર રવિવારે આવું કંઈક ને કંઈક સેમિનાર રાખો તો સારું. જી જી જી, ચોક્કસ ચોક્કસ. વરી બીજા કોઈ?
લગભગ 3 કે 4 છોકરાઓનો તો મને ફીડબેક જોઈશે જ ભાઈ કે કઈ રીતનું છે તે. હા જી સર આ શિવાની. સેમિનાર રાખ્યું તો અમને પણ ખબર પડી કે ક્રિયાત્મક સંશોધન કેવી રીતે કરવાનું અને કેવી રીતે અમારે લખવાનું છે. તો તમારો આભાર. ને આવું ફરી કરો બીજી વાર તો અમને પણ માહિતી મળતી રહે. થેન્ક યુ. ઓકે ધેન જેનાબેન છે, જ્યોતિબેન છે, સર અંજલિ છે, શકીલા છે. હા જી બોલો બોલો. સર આ ક્રિયાત્મક સંશોધન દ્વારા જે બાળકોની સમસ્યા છે તે આપણે સ્કૂલમાં કઈ રીતે જાણી શકીએ અને કઈ રીતે તેનું નિવારણ કરી શકીએ તે અંગે આ કલાકના ક્રિયાત્મક સંશોધનમાં ક્લાસમાં ખબર પડી અમને. ને સર નેક્સ્ટ સન્ડે સર હવે જેમ તમને ટાઈમ મળે સર તેમ ટેટની એક્ઝામ આવે સર તેના લગતા હવે તમે એક સેમિનાર ગોઠવો તો સારું. અને તમે જે ક્રિયાત્મક સંશોધન વિશે જે માહિતી આપી, જાણકારી આપી તેમના બદલ તમને ખૂબ આભાર. થેન્ક યુ. બરાબર, આ બહુ સરસ વિચાર છે કે આપણે ટેટ માટે પણ કંઈક ચાલુ કરવો જોઈએ. ઘણા સમયથી મને પણ વિચાર આવે જ છે. ગુડ સરસ. તો મિત્રો જો આ બધી વસ્તુ જે છે તે તમારા માટે છે, બરાબર છે. રવિવાર કોને પસંદ ના હોય, બરાબર છે, બધાને જ પસંદ હોય, પરંતુ આપણે આ રવિવારે પણ એક આપણે અત્યારે જેટલા જોડાયેલા છે, બરાબર છે, અત્યારે આપણે કેટલા છોકરાઓ જોડાયેલા છે જરા જોઈ લઈએ. બરાબર છે, લગભગ 20 થી 22 વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલા છે. તો આપણે